અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં આવેલ એસવીજી રેસિડેન્સીમાં રહેતા એક પરિવારના પત્ની અને 2 બાળકો ગુમ થતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ એસવીજી રેસિડેન્સીના ફ્લેટ નંબર 103 ગોલ્ડન પોઈન્ટ ચોકડી પાસે રહેતા નયનભાઈ ભાનુશાલી જેઓ ક્લાઉડ કિચન અને રેપિડોનું કામકાજ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને તેઓ તારીખ 20/11/2025ના ગુરુવારના સાંજે 6 વાગ્યે તેમનું કામ પતાવી પોતાના ઘરે પરત ફરતા તેઓના ઘરે લોક હતું, પણ નયનભાઈ પાસે ઘરની બીજી ચાવી હતી. તેથી તેઓ ઘર ખોલીને જોતા ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો અને તેમના પત્ની નામે કોમલબેન ઉંમર વર્ષ 30 તથા તેમના 2 સંતાનો દીકરી નિશિતા નયનભાઈ ઉંમર વર્ષ 6 તથા બાબો આદિત્ય નયનભાઈ ઉંમર વર્ષ 4 ઘરે નહીં મળતા તેઓએ આજુબાજુમાં શોધખોળ આદરી હતી અને તેમના સગા સંબંધીઓને જાણ કરી હતી. ત્યાં પણ તેમના પત્ની અને 2 બાળકો ન મળી આવતા નયનભાઈ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે તારીખ 22/11/2025ના રોજ અરજી સ્વરૂપે જાણ કરી હતી. પોલીસની કાર્યવાહીમાં કોમલબેન કે જેઓ તેમના 2 બાળકો સાથે ઘર છોડીને ચાલ્યા ગયા છે તેમનું છેલ્લું લોકેશન બરોડા વાઘોડિયા ચોકડીનું બતાવ્યું હતું. ત્યારબાદ તેમના પત્નીનો ફોન સ્વિચ ઓફ આવતા આગળ પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરવાની કોશિશ ચાલુ છે. પીડિત નયનભાઈ ભાનુશાલી દ્વારા પોલીસ તંત્રને વિનંતી કરી હતી કે તેમના પત્ની અને 2 નાના બાળકોને પોલીસ જલ્દીમાં જલ્દી શોધી આપે એવી આશા વ્યક્ત કરી હતી. શું નામ છે તમારું ભાઈ? મારું નામ નયન વાલજીભાઈ ભાનુશાલી છે. શું ઘટના બની હતી? મારા ઘરેથી 20 તારીખે મારી વાઈફ અને 2 છોકરા છે, એક છોકરી અને એક છોકરો છે નાના, બરાબર છે. એ અગાઉ એ લોકો 4:30ની આજુબાજુમાં એ લોકો ઘર છોડીને જતા રહ્યા છે. મેં ઘરે પરત આવ્યો ત્યારે મને ખબર પડી સામાન બમાન બધું વેફરેલું હતું, તો એના કપડાં અને ડોક્યુમેન્ટલ એ લઈને નીકળી ગયેલા છે ઘરેથી. કોઈ કારણ કઈ કોઈ બનાવ બનેલો ઘરમાં કોઈ ઝઘડો કોઈ કારણ નથી અને કંઈક જાણ કર્યા વગર જ એ મને જતી રહી છે ઘરે. એકલા જતા રહ્યા છે કે તમારા ઘરના 2 છોકરા છે, એક છોકરી છે અને એક છોકરો છે, બરાબર છે. એમના ફોટા છે, છોકરા અને છોકરીનો ફોટો છે મારો, બરાબર છે, અને અમારા મિસિસનો ફોટો છે. તમારી શું માંગણી છે આગળ? મેં સાહેબ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મેં અરજી આપેલી છે. સાહેબને અમે જાણકારી એટલી છે કે જલ્દીથી જલ્દી મારા છોકરા અને મારા પરિવારને શોધીને લાવે. 10 દિવસ થઈ ગયા છે, મને અગાઉ કંઈ ખબર નથી કે એ લોકો ક્યાં છે ને કેવા છે.